ભાલેજથી વડોદરા ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ, દંપતી ઝડપાયું। છાણી પોલીસ સ્ટેશને ગેરકાયદેસર રીતે શંકાસ્પદ ગૌમાંસની હેરાફેરીના મામલે કાર્યવાહી કરી અને દંપતીની અટકાયત કરી છે। ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ ગતકાલે સવારે ભાલેજ તરફથી વડોદરા આવી રહેલી સુઝુકી એક્સેસ સ્કૂટર પર જીવદયા પ્રેમીઓએ શંકાસ્પદ હલચલ જોતા નજર રાખી હતી। બાદમાં ભાલેજ કટકી નજીક આવેલી પોલીસ ચોકી પાસે વાહન રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્કૂટરની ડિક્કીમાંથી આશરે 40 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારબાદ પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુસુફ કુરેશી અને તેમના પત્ની મુમતાઝ કુરેશીની અટકાયત કરી હતી। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી માંસના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ આ માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી। તાજેતરમાં દ્વિચક્રીય વાહન મારફતે ગેરકાયદેસર માંસની હેરાફેરીના બનાવોમાં વધારો નોંધાતા પોલીસ પણ સતર્ક બની છે। સ્થાનિક લોકો દ્વારા આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। નમસ્કાર, હું નેહા પટેલ કાનૂન ફાઉન્ડેશનથી અમારા બધા વોલેન્ટિયર્સ આજ રોજ અમને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવવાનું છે વડોદરા, અને આ જે બાઇકવાળા હતા યુસુફ અને એનું નામ છે મુલતાન બેનનું નામ, એ બંને ગૌમાંસ લઈને આવે છે। તો એ રીતના અમે વોચ રાખી અને વડોદરા પોલીસ કંટ્રોલને ફોન કર્યો અને પોલીસ તરત જ આવી ગઈ હતી, છાણીની પોલીસ અને ઓફિસર્સે ખૂબ મદદ કરી। અહીંયા પીઆઈ આરએલ પ્રજાપતિ સાહેબ છે અને પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશનને ખૂબ સહકાર આપ્યો, જેમ હંમેશા આપે છે વડોદરા પોલીસ। અને આમાં ગૌમાંસ છે, યુસુફે કબૂલ કર્યું છે કે આ ગૌમાંસ છે અને એક્ટિવા એક્સેસ છે, ગાડી નંબર છે GJ6F1523। એમાં ગૌમાંસ હતું, ડિક્કીમાં પણ ગૌમાંસ હતું અને આગળ પણ ગૌમાંસ હતું પહેલાં તો, અને એને કબૂલ કર્યું કે બેન મારી પહેલી વાર આ ભૂલ થઈ છે, મને માફ કરી દો, હું મારા પ્રસંગ માટે લઈ ગયું, તો પણ જુઠ્ઠું બોલે છે। અહીંયા વેચવા માટે જ લાવે છે નવાયાર્ડમાં ગૌમાંસ, અને રીઢો ગુનેગાર છે કેમ કે 2 વાર અગાઉ પકડાયો છે ગૌમાંસમાં। એટલે મારી સરકારને પોલીસને રિક્વેસ્ટ છે કે આના ઉપર સખ્ત કાર્યવાહીને ગુસ્સી ટોક લગાવે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે। તો આ ગૌમાંસનો રીઢો ગુનો, આને કોઈ ફરક નથી પડવાનો, એટલે એને સખ્ત સજા થવી જોઈએ। ધન્યવાદ, થેન્ક યુ।